છાંદોગ્ય ઉપનિષદના 6ઠ્ઠા અધ્યાયના 16મા અને અંતિમ ખંડમાં પ્રવેશ કરી રહ્યા છીએ. આ માત્ર આ સંવાદનો અંત નથી, પણ જ્ઞાનનો તે સર્વોચ્ચ શિખર છે જ્યાં શ્વેતકેતુના તમામ તર્ક ઓગળી જાય છે અને તેને અનુભૂતિ થાય છે. શ્વેતકેતુનો છેલ્લો પ્રશ્ન અત્યંત ગહન હતો. પિતાજી, જો જ્ઞાની અને અજ્ઞાની બંને અંતે તો તે એક જ સત પરમાત્મામાં લય પામે છે, તો પછી અજ્ઞાની કેમ પાછો આવે છે અને જ્ઞાની કેમ ત્યાં જ ટકી જાય છે? જો મંજિલ એક જ છે તો પરિણામ કેમ અલગ છે? આના ઉત્તરમાં ઋષિ ઉદ્દાલક તે સમયની એક કાયદાકીય અને સામાજિક પ્રક્રિયા, તપાવેલી કુહાડી, ઓર્ડિલ ઓફ ધ હોટ એગ્સનું ઉદાહરણ આપે છે. તમારી વિનંતી મુજબ આ અંતિમ ખંડનું અત્યંત વિસ્તૃત અને ગહન વિશ્લેષણ નીચે મુજબ છે. 16મો ખંડ, સત્યની કસોટી અને અંતિમ મુક્તિ. અધ્યાય 6, ખંડ 16. 1. શ્વેતકેતુની અંતિમ જિજ્ઞાસા. શ્વેતકેતુને 15મા ખંડમાં સમજાયો કે મૃત્યુ સમયે દરેકની ચેતના તે પરમ તત્વમાં ભળે છે. પણ તેને એક ન્યાયિક શંકા થઈ. જો ઊંઘમાં અને મૃત્યુમાં બંને સરખી રીતે પરમાત્માને મળે છે, તો પછી જ્ઞાની માણસ મુક્ત કેમ કહેવાય? અજ્ઞાની પણ ત્યાં જ ગયો છે, તો તેને ફરીથી જન્મના દુઃખમાં કેમ ધકેલવામાં આવે છે? શું પરમાત્મા ભેદભાવ કરે છે? ઋષિ ઉદ્દાલક સમજાવે છે કે આ ભેદ પરમાત્મા નથી કરતા, પણ જીવનું પોતાનું સત્ય કે અસત્ય પ્રત્યેનું વળગણ, આઇડેન્ટિફિકેશન કરે છે. 2. તપાવેલી કુહાડીનું દ્રષ્ટાંત. ધી એન્શિયન્ટ ઓર્ડિલ. ઋષિ ઉદ્દાલક એક દ્રશ્ય ખડું કરે છે. પુરુષ સૌમ્ય ઉત હસ્ત ગૃહિત માન્યંતી અપહાર્ષિત સ્તેયમ કાર્ષિત પરશુમસ્મૈ તાપયતેતી. વિસ્તૃત વાર્તા. પ્રાચીન સમયમાં જ્યારે કોઈ વ્યક્તિ પર ચોરીનો આરોપ લાગતો અને કોઈ પુરાવા ન મળતા, ત્યારે તેની સત્યતાની પરીક્ષા લેવામાં આવતી. 1. આરોપ. સૈનિકો એક માણસના હાથ બાંધીને તેને રાજા સમક્ષ લાવે છે અને કહે છે, આણે ચોરી કરી છે. 2. કસોટી. રાજા આદેશ આપે છે, એક લોખંડની કુહાડીને અગ્નિમાં તપાવો. જ્યારે કુહાડી લાલચોળ ગરમ થઈ જાય, ત્યારે તે આરોપીને તેને પકડવા કહેવામાં આવે છે. પરિણામના 2 પક્ષ. ચોર, અસત્યવાદી. જો તે માણસે ખરેખર ચોરી કરી હોય તો તે અંદરથી ડરેલો છે. તે પોતાની જાતને જૂઠાણાના પડદા પાછળ છુપાવે છે. જ્યારે તે તપેલી કુહાડી પકડે છે, ત્યારે તે દાઝી જાય છે. તેની અસત્યતા તેને બચાવી શકતી નથી. પરિણામે તેને સજા થાય છે. સાચો માણસ સત્યવાદી. જો તે માણસ નિર્દોષ હોય તો તેની પાસે સત્યનું કવચ છે. તે ડર્યા વગર કુહાડી પકડે છે. આશ્ચર્યજનક રીતે સત્યના પ્રભાવને કારણે તે દાઝતો નથી. તે મુક્ત થઈ જાય છે. 3. આધ્યાત્મિક વિશ્લેષણ. વાસ્તવિક ચોર કોણ છે? ઋષિ ઉદ્દાલક આ ઉદાહરણને જીવના અસ્તિત્વ સાથે જોડે છે. અહીં ચોરીનો અર્થ બહુ ગૂઢ છે. આત્માની ચોરી. સેલ્ફ થેફ્ટ. ઉપનિષદ મુજબ જે માણસ એમ માને છે કે હું આ શરીર છું, હું આ નામ છું, હું આ મર્યાદિત અહંકાર છું, તે ખરેખર એક ચોર છે. કેમ? કારણ કે તેણે પરમાત્માના અંશ એવા આત્માને પોતાનો માની લીધો છે અને તેને શરીરના પાંજરામાં કેદ કરી લીધો છે. અનૃતાભિસંધો. ટાઈડ ટુ ફોલ્સહુડ. આવો માણસ અસત્ય સાથે જોડાયેલો છે. જ્યારે મૃત્યુરૂપી તપેલી કુહાડી આવે છે, ત્યારે તે દાઝી જાય છે, એટલે કે તેને ફરીથી જન્મ મરણના ચક્રમાં બળવું પડે છે. બીજી તરફ સત્યાભિસંધો. ટાઈડ ટુ ટ્રુથ. જે માણસ જાણે છે કે હું શરીર નથી, હું તો તે અવિનાશી સત છું, તે સત્ય સાથે જોડાયેલો છે. મૃત્યુ તેને સ્પર્શી શકતું નથી. તે પરમાત્મામાં ભળે છે અને ત્યાં જ ઓગળી જાય છે. તે ક્યારેય પાછો આવતો નથી. મુક્તિ. 4. અંતિમ ઉદ્ઘોષ. તત્વમ અસી. આખા અધ્યાયના 16 ખંડો અને 9 વખત અપાયેલા દ્રષ્ટાંતોના અંતે ઉદ્દાલક ઋષિ શ્વેતકેતુને તે જ અંતિમ સત્ય આપે છે, જેનાથી તેનો અહંકાર ઓગળી જાય છે. સ ય એશો ણિમૈતદાત્મ્યમિદમ સર્વમ તત્સત્યમ સ આત્મા તત્વમસી શ્વેતકેતો. હે શ્વેતકેતુ, જેવી રીતે સત્યવાદી માણસ અગ્નિથી બચી જાય છે, તેવી જ રીતે જે આ સત્યને જાણી લે છે કે તે પોતે પરમાત્મા જ છે, તે સંસારના તાપમાંથી બચી જાય છે. તે સૂક્ષ્મ તત્વ જ આત્મા છે, તે જ સત્ય છે અને તે તું જ છે. 5. શ્વેતકેતુની અનુભૂતિ. તદ્ધાસ્ય વિજજ્ઞાવિતિ. 16મા ખંડનું છેલ્લું વાક્ય છે. તદ્ધાસ્ય વિજજ્ઞાવિતિ. વિજજ્ઞાવિતિ એટલે કે શ્વેતકેતુ આ વાત બરાબર સમજી ગયો. હા, તે ખરેખર સમજી ગયો. અહીં સમજી ગયોનો અર્થ માત્ર બૌદ્ધિક સમજ નથી, પણ તેને આત્મ સાક્ષાત્કાર થયો. તેના મનની બધી શંકાઓ ટળી ગઈ.
જે શ્વેતકેતુ અભિમાન સાથે ગુરુકુળમાંથી પાછો આવ્યો હતો તે હવે વિનમ્ર અને બ્રહ્મવેત્તા બની ગયો. છઠ્ઠા અધ્યાયનો સંપૂર્ણ સારાંશ. રીકેપ ઓફ ધ જર્ની. આ પ્રવાસમાં આપણે શું શીખ્યા? ખંડ સેક્શન. મુખ્ય દ્રષ્ટાંત. શીખ કી લેસન 1 થી 6. માટી, લોખંડ, અન્ન. જગતનું કારણ સત પરમાત્મા છે. 7 થી 9. મધમાખી અને મધ. એકતામાં ભેદનું વિસ્મરણ. 10. નદી અને સમુદ્ર. અહંકાર ઓગળતા જ પૂર્ણતા મળે છે. 11. વૃક્ષ અને જીવન. શરીર મરે છે, જીવ નહીં. 12. વડનું બીજ. સૂક્ષ્મમાંથી જ સ્થૂળ જગત જન્મે છે. 13. મીઠું અને પાણી. ઈશ્વર દેખાતો નથી પણ બધે વ્યાપ્ત છે. 14. આંખે પાટા બાંધેલ માણસ. ગુરુ વગર રસ્તો મળવો અશક્ય છે. 15. મૃત્યુની પ્રક્રિયા લય થવાનો ક્રમ. વાણી રાઇટરો, મન રાઇટરો, પ્રાણ રાઇટરો. 16. તપેલી કુહાડી. સત્ય જ મુક્તિનો એકમાત્ર માર્ગ છે. ઉપસહાર. આપણા માટે સંદેશ. ઉદ્દાલક અને શ્વેતકેતુનો આ સંવાદ આપણને સમજાવે છે કે આપણે આ જગતમાં કોઈ બહારના નથી. આપણે પરમાત્માના મહેમાન નથી પણ આપણે પોતે જ તે યજમાન પરમાત્મા છીએ. આપણું દુઃખ માત્ર આપણી અજ્ઞાનતા ને કારણે છે. જે દિવસે આપણે આપણી જાતને પેલા પાણીમાં ઓગળેલા મીઠાની જેમ કે વડના બીજમાં છુપાયેલી શક્તિની જેમ ઓળખી લઈશું તે દિવસે તત્વમ અસી તે તું જ છે એ માત્ર મંત્ર નહીં રહે પણ આપણો અનુભવ બની જશે.